નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબમાં. શું તમે પણ હર્બલ લાઈફ સ્કિન બૂસ્ટર લઈ રહ્યા છો કે પછી લેવાનું વિચારી રહ્યા છો? તો એક ઇમ્પોર્ટન્ટ સવાલ, શું ખરેખર હર્બલ લાઈફ સ્કિન બૂસ્ટર આપણી સ્કિન પર ગ્લો લાવવામાં મદદરૂપ છે કે પછી ખાલી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે? 90% લોકો આ વાતથી અજાણ છે. તો આજે હું તમને એ વાતની સચ્ચાઈ જણાવવા જઈ રહી છું કે જે ઘણા બધા લોકો જાણતા જ નથી. તો ખરેખર હર્બલ લાઈફ સ્કિન બૂસ્ટર શું છે, એનો યુઝ કરવાથી આપણને રિઝલ્ટ મળશે કે નહીં મળે, ઘણા બધા એવા સવાલો કે જે તમને આજે આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. મારી પાસે એક ક્લાયન્ટ આવે છે અને એ કહે છે કે મેમ, હું સ્કિન બૂસ્ટર યુઝ કરું છું પણ મને જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી, જોઈએ એવો ફરક દેખાતો નથી. તો 90% લોકો એ ભૂલો કરતા હોય છે કે પ્રોડક્ટ બદલતા હોય છે પણ હેબિટ્સ બદલતા નથી. તો બેઝિકલી અહીંયા તમને એક વાત કહેવા માંગુ છું, એક સચ્ચાઈ તમારી સાથે શેર કરવા માંગુ છું કે જોવા જઈએ તો બેઝિકલી સ્કિન બૂસ્ટર એક સપ્લિમેન્ટ છે, એ કોઈ મેજિક પાવડર નથી કે જે તમે લેશો અને તમને રિઝલ્ટ મળી જશે. એની અંદર વિટામિન સી અને સાથે સાથે કોલાજન રહેલા છે જે સ્કિનને ગ્લો આપવાનું કામ કરે છે, નરિશિંગ લાવે છે અને સ્કિનને સ્મૂથ બનાવે છે. પણ જો બીજી સચ્ચાઈ એટલી જ છે કે જો તમે તમારી હેબિટમાં સુધારો નથી કરતા, એટલે કે તમે જંક ફૂડ ખાવાનું ચાલુ જ રાખો છો, પ્રોપર પાણી નથી લેતા, પ્રોપર તમારી ઊંઘ નથી, તો પણ તમને રિઝલ્ટ મળવાનું નથી. અને એ રિઝલ્ટ તમને સ્કિન બૂસ્ટર માટે જ નહીં પણ કોઈ પણ એવી પ્રોડક્ટ જે તમે લો છો કે એ તમને ક્યારેય રિઝલ્ટ નહીં આપી શકે. એટલે ખરેખર જો તમારે બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો સાથે સાથે હેબિટ્સને ચેન્જ કરવી ખૂબ જરૂરી છે. જો આપણે હેબિટ્સને ચેન્જ નથી કરતા તો આપણને કોઈ રિઝલ્ટ મળતું નથી. અને હેબિટ્સની અંદર આપણે 3 મોટા ફેરફાર તો કરવા જ જોઈએ. અને એ 3 મોટા ફેરફાર એ છે કે તમારું પ્રોપર ડાયટ, એટલે કે ન્યુટ્રિશન થી ભરપૂર તમારું ખાવાનું હોવું જોઈએ, તમારી ઊંઘ પ્રોપર હોવી જોઈએ અને પાણી તમારે પ્રોપર પીવું જોઈએ. અને આની સાથે સાથે બીજી ઘણી બધી નાની નાની એવી હેબિટો છે કે જે તમારે ચેન્જ કરવાની જરૂર છે. અને એ જો તમે કરશો તો તમે જે રિઝલ્ટની ઈચ્છા રાખો છો, તમે જેવી તમારી સ્કિન ને હેલ્ધી બનાવવાનું સપનું જોયું છે એ ખરેખર તમારું પૂરું થઈ શકશે. પણ જો તમે ભૂલો કરશો તો તમારી સ્કિનમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ જોવા નહીં મળે. મારી જે ક્લાયન્ટ જે મને ફરિયાદ કરતી હતી કે મારી સ્કિનમાં મને રિઝલ્ટ નથી દેખાતું, એ ક્લાયન્ટે પોતાની હેબિટ્સમાં થોડો સુધારો કર્યો, આ 3 મોટા ફેરફાર કર્યા અને બીજા ઘણા બધા નાના નાના ચેન્જીસ કર્યા, જેના કારણે એનું રિઝલ્ટ 10 થી 15 દિવસની અંદર એને ફેસ પર ગ્લો જોવા મળ્યો અને એનું રિઝલ્ટ એને વિઝિબલ લાગવા લાગ્યું કે ના, ખરેખર મને સ્કિન બૂસ્ટર લેવાથી રિઝલ્ટ મળશે. એટલે આપણે પણ જો એવું રિઝલ્ટ જોઈતું હોય તો પરફેક્ટ ગાઈડન્સની જરૂર છે, એક સપોર્ટ સિસ્ટમની જરૂર છે, તો જ તમને એ રિઝલ્ટ મળી શકશે. જો તમે એવી જ રીતે યુઝ કરશો અથવા તો કોઈ પણ વિડીયો જોઈને પણ યુઝ કરશો તો પણ તમને પરફેક્ટ રિઝલ્ટ નહીં મળે. એના માટે તમારે બેસ્ટ તમારું કન્સલ્ટિંગ કરાવવાની જરૂર છે અને કન્સલ્ટિંગ કર્યા પછી જ તમને પરફેક્ટ પ્લાન આપવામાં આવે જેનાથી તમે તમારું ફૂડ સપ્લિમેન્ટની સાથે સાથે હેબિટો ચેન્જ કરીને સરસ મજાનું ટ્રાન્સફોર્મેશન લાવી શકો છો. અને મારી આ ક્લાયન્ટનું સરસ મજાનું રિઝલ્ટ આવવા પાછળનું કારણ એ જ હતું કે એણે હેબિટમાં તો બદલાવ લાવ્યો જ, પણ સાથે સાથે હર્બલ લાઈફ સ્કિન બૂસ્ટરે એને ઘણો સપોર્ટ કર્યો. કેમ કે હર્બલ લાઈફ સ્કિન બૂસ્ટર જે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણી સ્કિનને હેલ્ધી કરવામાં મદદ કરે છે. તો હર્બલ લાઈફ સ્કિન બૂસ્ટરમાં એવું તો શું છે? તો સૌથી પહેલા તો હર્બલ લાઈફ સ્કિન બૂસ્ટર જે છે એક સપ્લિમેન્ટ છે. એની અંદર હાઇડ્રોલાઇઝેડ કોલાજન માંથી બનેલું છે, એટલે કે ફિશ કોલાજન છે જે સ્કિનને ફેમ કરવાનું, સ્મૂથ બનાવવાનું કામ કરે છે. વિટામિન સી છે જે ફેસ પર ગ્લો લાવવાનું કામ કરે છે અને કોલાજનનું પ્રોડક્શન જે થતું હોય છે એના સપોર્ટમાં એ હેલ્પરૂપ હોય છે. વિટામિન ઈ સ્કિન ડેમેજ જે થતી હોય છે એનાથી એને બચાવવાનું કામ કરે છે અને એન્ટી એજિંગમાં ઇફેક્ટ લાવે છે. અને એની અંદર બાયોટીન રહેલા છે. બાયોટીન ખરેખર આપણી સ્કિન માટે તો ખૂબ જ મહત્વના છે જ, પણ સાથે સાથે હેર અને નેલ્સમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ લાવતા હોય છે. અને ઘણા એવા ક્લાયન્ટ છે મારા કે જે
સ્કિન બુસ્ટર ઓનલી ફોર સ્કિન માટે યુઝ કર્યું હોય અને એમને હેરમાં પણ સરસ મજાનું રિઝલ્ટ મળ્યું હોય, એમના નેલ્સમાં પણ સારું એવું રિઝલ્ટ આવ્યું હોય, કેમ કે આપણા નેલ્સ જે છે એ ઘણીવાર વિટામિન સી અને બીજા વિટામિન બાયોટિન્સ ને એ બધાની ખામીના કારણે ઝડપથી તૂટી જતા હોય છે. હેર પણ ઘણીવાર તૂટી જતા હોય, લોસ થતા હોય, તો એમાં આ બાયોટિન ખૂબ જ ફાયદાકારક હોય છે, કેમ કે આની અંદર બાયોટિન રહેલું છે. એટલે બાયોટિન ખરેખર આપણા હેરમાં પણ ઇમ્પ્રુવ લાવે છે. એટલે સ્કિન બુસ્ટર યુઝ કરવાથી તમને એક નહીં પણ ઘણા બધા લાભ થતા હોય છે. એટલે ખરેખર આપણે સ્કિન બુસ્ટર આપણા માટે બેસ્ટ છે. સ્કિન બુસ્ટર તમારા દાંત માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે દાંતના કે જે સ્કિન બુસ્ટર યુઝ કરવાથી સોલ્વ થતા હોય છે. એટલે સ્કિન બુસ્ટર આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્કિન બુસ્ટરને આપણે યુઝ કઈ રીતે કરવો જોઈએ, તો એ ટીનના રૂપમાં પણ મળતું હોય છે અને શેશેના રૂપમાં પણ. એટલે જો આપણે ડબ્બો લઈએ છીએ તો એના અંદરથી આપણે એક સ્કૂપ યુઝ કરવાનું હોય છે અને શેશે હોય છે તો 1 શેશે દિવસમાં એક વખત યુઝ કરવાનું હોય છે અને ઇઝીલી આપણે એને કેરી કરી શકીએ છીએ. એનો ટેસ્ટ બી બહુ જ મસ્ત હોય છે, ઓરેન્જ ફ્લેવર સરસ મજાનો. એટલે આપણે ઉનાળાના સમયની અંદર તો ખરેખર ખૂબ જ સારી રીતે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. તો સ્કિન બુસ્ટર ખરેખર આપણે લેવું જોઈએ કે ના લેવું જોઈએ એ વિશે તમે મૂંઝવણમાં હો તો મને કમેન્ટ કરો. હું તમને બેસ્ટ પ્લાન પ્રોવાઈડ કરીશ અને તમારા માટે જે પણ સપ્લિમેન્ટ સપોર્ટેડ હશે એની હું તમને ડિટેલમાં માહિતી આપીશ. અને વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને આવા જ હેલ્ધી વિડીયોને જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને છેલ્લે હું એ જ કહેવા માંગીશ કે કોઈ પણ સપ્લિમેન્ટ તમે લો છો તો સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલને બદલવી ખૂબ જરૂરી છે. જો તમે તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ નથી કરતા અને તમારી રીતે એને યુઝ કરો છો, તમારી રીતે લાઈફસ્ટાઈલમાં થોડો ઘણો ચેન્જીસ લાવો છો તો એનાથી રિઝલ્ટ નહીં મળે. જેમ એક ડોક્ટર આપણને વ્યવસ્થિત રીતે મેડિસિન પ્રિસ્ક્રિપ્શન જે લખી આપતા હોય છે અને જે સજેશન કરતા હોય છે કે તમારે 3 દિવસનો કોર્સ કરવાનો છે કે લાઈફ ટાઈમ આ મેડિસિન લેવાની છે અને સવાર સાંજ બપોર જમ્યા પછી જમ્યા પહેલા સાથે સાથે થોડું તમારે વોકિંગ કરવાનું, ઘણી બધી ઇન્સ્ટ્રક્શન આપણને આપતા હોય છે અને એ પ્રમાણે જો આપણે ફોલો કરીએ છીએ તો આપણને રિઝલ્ટ મળતું હોય છે. આમાં પણ એવું જ છે, સપ્લિમેન્ટ આપણે લઈએ છીએ તો એ આપણા માટે સપોર્ટ સિસ્ટમ છે. એ કોઈ મેજિક નથી કે આપણે લઈએ એટલે આપણું બધું સારું જ થઈ જાય. એની સાથે સાથે જ્યાં સુધી આપણે હેલ્ધી હેબિટ્સ અડોપ્ટ નહીં કરીએ ત્યાં સુધી આપણને બેસ્ટ રિઝલ્ટ નથી મળવાનું.